નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. અસ્થિર મગજનો યુવાન પીપળાના ઝાડ પર ચડી જતા રેસ્ક્યુ કરાયો. વડોદરા શહેરના અલકાપુરી નીલગિરી બંગલાની એક ઘટના સામે આવી હતી, જેમાં એક ઈસમ જેતલપુર રોડ પરના મહાકાળી મંદિર પાસેના પીપળાના ઝાડ પર ચડ્યો હતો. ગત રાત્રિના 10 વાગ્યાના સમયે ઈસમ ઝાડ પર ચડ્યો હતો. ઘટનાની જાણ થતાં અકોટા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ઈસમને ઉતારવા માટે ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયું હતું. કલાકોની જહેમત બાદ ઈસમને સહી સલામત નીચે ઉતારાયો હતો. ઈસમ દ્વારા નશીલા પદાર્થોનું સેવન કર્યાની પણ આશંકા સેવાઈ રહી છે. ઈસમ અસ્થિર મગજનો હોવાનો અકોટા પોલીસનું અનુમાન છે. આ ઈસમ 6 માસ અગાઉ પણ ઝાડ પર ચડ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. જેતલપુર રોડ પરના મહાકાળી મંદિર પાસેના ઝાડ પર ચડ્યો હતો. અકોટા પોલીસે ઈસમની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવાયો હતો. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.